પેની સ્ટોક જે હજુ ભવિષ્યમાં સારું વળતર આપી શકે એમ છે। આ શેરમાં હમણાં પ્રમોટર્સે 5 લાખ શેર ખરીદ્યા અને એફઆઈઆઈએ આ મલ્ટીબેગર એવી પેની સ્ટોકમાં 80 લાખ શેર ખરીદ્યા। ઉચ્ચ આરઓઈ અને ઉચ્ચ આરઓસી પર સ્ટોકનો વેપાર। 1998માં સ્થાપિત એલઈડી લાઇટિંગ સોલ્યુશન યુપીએસ, ઇન્વર્ટર અને બેટરીના ઉત્પાદનમાં રોકાયેલી છે। કંપનીનું માર્કેટ કેપ ₹1650 કરોડથી વધુ છે। કંપનીના શેરનો આરઓઈ 17 અને આરઓસી 18% છે। તાજેતરમાં પ્રમોટર રમન ભાટિયા, વિદેશી સંસ્થાકીય રોકાણકારો, એમિનેશન ગ્લોબલ ફંડ, પીસીસી એબ્યુલા કેપિટલ પાર્ટનર્સ ફંડ, એજી ડાયનેમિક્સ ફંડ લિમિટેડ, મિનર્વા વેન્ચર્સ ફંડ, ફોર્બ્સ ઈએમએફ અને ગ્લોબલ ઓપોર્ચ્યુનિટીઝ ફંડ અને નોન પ્રમોટર્સ રાકેશ વાઝે, નિખિલ બન્ના અને અર્પણા જૈન એ પ્રેફરન્શિયલ ઇસ્યુ દ્વારા 89 લાખ શેર ખરીદ્યા છે। રમણ ભાટિયાને 5 લાખ શેર ફાળવવામાં આવ્યા હતા। એફઆઈઆઈને 80 લાખ વોરંટ ફાળવવામાં આવ્યા હતા અને બાકીના 4 લાખ વોરંટ નોન પ્રમોટર્સને ફાળવવામાં આવ્યા હતા। આ કંપનીની મોનોપોલી અને બિઝનેસ પેટર્ન બ્રેક થ્રુ સર્વોટેકની ક્રાંતિકારી પેટર્ન નાના એડેપ્ટર દ્વારા વ્યાપકપણે ઉપલબ્ધ CCS2 ચાર્જરનો ઉપયોગ કરીને જીબીટી વાહનોને ઝડપથી ચાર્જ કરે છે। આ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચમાં ઘટાડો કરે છે, સુસંગતતામાં વધારો કરે છે અને ઉત્પાદકોને અને ઈવી માલિકોને લાભ આપે છે। ઇનોવેશન બિયોન્ડ ચાર્જર્સ। સર્વોટેક ટકાઉ ઉર્જા માટે પ્રતિબદ્ધ છે। અગાઉના પેટન્ટે ગ્રીડ સેવાઓને ઓપ્ટિમાઇઝ કરી હતી અને રિન્યુએબલ એનર્જી એકીકરણને મહત્વ કર્યું હતું। આ અદ્યતન તકનીકો સોલાર અને ઈવી ચાર્જિંગમાં વ્યાપક એપ્લિકેશન ધરાવે છે। બીપીસીએલ સાથે ઇંધણ વિસ્તરણમાં ભાગીદારી। સર્વોટેકને બીપીસીએલના રાષ્ટ્રીય નેટવર્ક માટે 2649 એસી ઈવી ચાર્જરનો જંગી ઓર્ડર આપ્યો છે। મોટા શહેરોમાં આ જમાવટમાં ઈવી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નોંધપાત્ર રીતે વેગ આપશે। શેરે 3 વર્ષમાં 3700%થી વધુ મલ્ટીબેગર વળતર આપ્યું છે। રોકાણકારોએ આ મલ્ટીબેગર માઇક્રોકેપ સ્ટોક પર નજર રાખવી જોઈએ। સ્ટોકનું નામ છે સર્વોટેક પાવર સિસ્ટમ લિમિટેડ। આ વિડીયો ફક્ત માહિતીના હેતુ માટે છે। અમે રોકાણ કરવાની સલાહ આપતા નથી। કોઈ પણ શેર લેતા પહેલાં થોડું રિસર્ચ અને એનાલિસિસ કરવું અને તમારી જોખમ લેવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી રોકાણ કરવું।